અને જઈએ છીએ કુંડળધામ. અને કેવી શક્તિ આપી કે ને તને ને આગ નહીં જલાઈ શકે. અગ્નિ દેવતાએ આપી આ બોટલ ચાલો તો મિત્રો તમે આ બોર્ડ જોઈ લો, આપણે ત્યાં જવાનું છે. આપણે મંદિરે પહોંચી ગયા છીએ. તો આ એક શિવજીનું મંદિર છે. આ મંદિર સાળંગપુર નજીક જ આવેલું છે. અહીંથી સાળંગપુર 4 કિલોમીટર જ થાય છે. તો મિત્રો મંદિર કેવું સરસ લાગી રહ્યું છે. તો ચલો મિત્રો તમને પણ હું દર્શન કરાવું. આ જો શિવજીનો મંદિર કેટલો મોટો છે. તો મિત્રો અહીંયા આપણે 108 શિવલિંગના દર્શન કરવાના છે. સૌથી પહેલા આપણે વચ્ચેના મોટા શિવલિંગના દર્શન કરી લઈએ. અને હવે આપણે આજુબાજુના બધા શિવલિંગને દર્શન કરી લઈશું. દીદી તું બધા શિવલિંગના દર્શન કરી લે, પછી મારે જળ ચડાવવું છે. તો આપણે પહેલા ફોટો પડાવી લેશું. અલ્યા મારી કેપ પડી ગઈ. તો ચલો હવે આપણે બધા જ શિવજી ઉપર જળ ચઢાવી લઈશું. ઓમ નમઃ શિવાય, 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 ઓમ નમઃ શિવાય. આમ પંચાક્ષર બોલતા બોલતા બધા જ લિંગ પર જળ ચઢાવી દઈશું.
અહીંયા છોટો નંદી પણ છે અને કાચબો પણ છે. અને હવે આપણે પૂજા કરી લીધી છે, તો મમ્મીએ પણ દર્શન કરી લીધા. મારા પપ્પાએ પણ દર્શન કરી લીધા. તો ચલો ફ્રેન્ડ્સ, હવે હું આ મોટા નંદી પાસે વિડીયો કરાવી લઉં અને મેં એના કાનમાં પણ બોલી દીધું છે ઓમ નમઃ શિવાય. અહીંયા સરસ મોટો શંખ પણ હતો. તો ચલો મિત્રો, તમે પણ અહીંયા આવજો, કેમ કે આ જગ્યા બહુ જ સરસ છે. અને અમારા વિડીયોને લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો. બાય અને શેર પણ.